અંદર આપણે ધ્યાન આપી દઈએ છીએ કે કોઈ બિંદુ અને કોઈ રેખા હોય તેની ઉપરથી સમીકરણ કઈ રીતે મેળવવાનું, કે જેની અંદર y માઇનસ y1 ઇઝ ઇક્વલ ટુ m ઇન્ટુ x માઇનસ x1 આ બેઝિક યાદ હોવું જોઈએ. અમુક રેખા ચેપ્ટરનું હોય. પછી રેખાનો ઢાળ શોધવાની 3 રીત જે છે જેની અંદર લખવામાં આવતું કે થીટા હોય એનો tan લઈ તો ઢાળ મેળવી શકાય. બીજી રીત અંશમાં y m નો તફાવત છેદમાં x m નો તફાવત. ત્રીજી રીત કે માઇનસ a બાય b સમીકરણ લઈએ તો પણ ઢાળ મળે. પછી અંતરખંડની અંદર જોઈએ તો x અંતરખંડ y અંતરખંડ વાળી રેખાનું સમીકરણ x બાય a પ્લસ y બાય b બરાબર 1. પછી ઉગમ બિંદુથી રેખાનું લંબ અંતરનું સૂત્ર માનાંકમાં c અપોન વર્ગમૂળમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર એ જોયું તો ઉગમ બિંદુથી રેખાનું લંબ અંતર. બે રેખાઓ સમાંતર હોય તો લંબ અંતર શોધવાનું સૂત્ર કીધેલું માનાંકમાં c1 માઇનસ c2 છેદમાં વર્ગમૂળમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. આવા બધા થોડાક બેઝિક સૂત્ર અને બધા પર આધારિત દાખલાઓ ઘણા બધા ચાલી ગયા. હવે સ્વાધ્યાય 10.3 ની અંદર આપણે આગળ વાત કરશું. શું કહેવા માંગે છે તે 10.3 ની અંદર પ્રકરણની અંદર આપણે જોઈએ. આગળ 9મો દાખલો ગણાવે છે ત્યાંથી 10મા દાખલાથી આપણે આવેલા, જેમાં આ રીતના આપ્યું છે કે બિંદુઓ H3 અને 4 1 માંથી પસાર થતી રેખા આને 7x minus 9y minus 90 is equal to 0 એકબીજાને કાટખૂણે છેદે છે તો h શોધો. ધ્યાન આપી દઈએ તો શું કહેવા માંગે છે તેમાં કે પહેલા આપણને રકમમાં કીધેલું છે કે આ બંનેમાંથી પસાર થતી છે તો એકને a યામ તરીકે લખો જેના યામ h3 અને b યામ તરીકે લખો એના યામ 4 1 છે. 4 છે 4 1. તો રેખા AB નો ઢાળ લઈએ છીએ. બે બિંદુ હોય તો ઢાળ શોધી શકાય. ઢાળ આવે તો જ એના ઉપરથી રેખાનું સમીકરણ વાળું વિચારીએ છીએ. એટલે AB નો ઢાળ શોધવામાં આવે નામ હું આપી દઉં m1 બરાબર અંશમાં ym નો તફાવત છેદમાં xm નો તફાવત. જે ક્રમમાં ym ની બાદબાકી લઈએ છીએ તે જ ક્રમમાં 4 માઇનસ h 1 માઇનસ 3 એટલે માઇનસ 2 ડિવાઇડ બાય 4 માઇનસ h જે m1 નું મૂલ્ય આવ્યું કે AB નો ઢાળ બરાબર m1 is equal to minus 2 upon 4 minus h. ભલે એમનો નંબર આપી દઉં. પછી રકમમાં કીધું 7x minus 9y બરાબર 0 જે એકબીજાને શું છેદે કાટખૂણે છેદે એટલે ઢાળનો ગુણાકાર -1 થાય તો એ પહેલા આપેલ રકમ 7x minus 9y minus 90 is equal to 0 એનું નામ આપી દઉં L2 અને નામ આપી દઈએ L2. આ L2 રેખા આ રેખાનું સમીકરણ આ રેખાનો ઢાળ નામ આપી દઈએ M2. M2 is equal to minus a by b મુજબ a એટલે x નો સહગુણક અને y નો સહગુણક -9 એટલે માઇનસ માઇનસ પ્લસ 9. તો M2 is equal to 7/9 થાય. આ M1 અને M2 હવે જોઈએ તો આ L2 નો ઢાળ છે તો AB રેખા અને L2 રેખા પરસ્પર લંબ છે એવું નથી કે તો રકમમાં કઈ છે જો એકબીજાને કાટખૂણે છેદે છે. કાટખૂણે છેદ કારણ તો બંનેના ઢાળનો ગુણાકાર -1 થાય જેમાં m1 નો ઢાળ આપણી પાસે -2 upon 4 minus h -2 upon 4 minus h m2 એટલે 7/9 is equal to -1 upon જેમાં આ માઇનસ કેન્સલ એટલે 7 દુ 14 છેદમાં 9 into 4 minus h is equal to 1. ગુણકમાં જવા દઈએ છે મિત્રો 14 બરાબર 9 into 4 minus h.
આગળ સાદુ રૂપમાં 14 બરાબર 9 ચોક 36 માઇનસ 9h માઇનસ 9h આ બાજુ એટલે પ્લસ પ્લસ 14 આ બાજુ જશે એટલે માઇનસ 14 તો 9h બરાબર 36 માંથી 14 જશે એટલે મિત્રો એટલે 6 માંથી 4 જાય એટલે 22 તો h બરાબર 22 ના છેદમાં 9 કોનું મૂલ્ય આવી ગયું h નું મૂલ્ય જે આપણને શોધવાનું જ કીધેલું લગભગ તો h જ કીધેલું જોયેલી રકમમાં શું કીધેલું h જેનું મૂલ્ય 22 ના છેદમાં 9 આવી હવે જોઈએ છીએ આગળ એના પછીના દાખલા તરફ શું કહે છે કે ગણિત એટલો ઇઝી વિષય છે ખાલી થોડું પ્રાથમિક નોલેજ હોય તો ગણિત આવડે જ એમાં કોઈ અઘરી વસ્તુ નથી જેની અંદર 8 9 10 ના ગુરુજીનો ઘણો મહેનત અને અગત્યનો ફાળો છે જે 11મા દાખલાની અંદર પણ શું આપ્યું છે તે સાબિત કરો કે બિંદુ x1 y1 માંથી પસાર થતી અને ax plus by plus c બરાબર 0 ની સમાંતર રેખાનું સમીકરણ લાવવાનું કીધેલું છે a into x minus x1 plus b into y minus y1 is equal to 0 લાવવાનું છે આ લાવવાનું છે કોઈ જ નથી આપણે જૂની ભણેલા મેથડ મુજબ જ આગળ વાત કરી દઈએ છીએ કે આ બિંદુના યમ તો આપ્યા જ છે તો સૌ પ્રથમ આના ઉપરથી આપણે ઢાળ શોધી લઈએ છીએ ઢાળ માટેની વાત કરી દઈશું તો સૌ પ્રથમ ax plus by plus c દાખલા તરફ ધ્યાન આપી દઈશું કે l બરાબર ax plus by plus c બરાબર 0 છે એનું નામ આપેલું ચલો l1 આપી દો તો એનો ઢાળ m1 બરાબર માઇનસ a બાય b અને L1 ની સમાંતર બીજી રેખામાંનો કે L2 લઈએ તો L1 ની સમાંતર L2 તો બંનેનો ઢાળ સરખો થાય m1 બરાબર m2 m1 નું મૂલ્ય આપણી પાસે માઇનસ a બાય b છે તો m2 નું મૂલ્ય પણ માઇનસ a બાય b એટલે આપણે જે નવી રેખા શોધી છે એનો ઢાળ પણ માઇનસ a બાય b આ ઢાળ આવી ગયો અને ચોક્કસ બિંદુ પણ આપણી પાસે છે જ આમાંથી પસાર થતી અને માઇનસ a બાય b ઢાળવાળી x1 y1 માંથી પસાર થતી અને માઇનસ a બાય b ઢાળવાળી રેખાનું સમીકરણ જોઈએ તો સૂત્ર y minus y1 બરાબર m into x minus x1 y minus y1 x1 y1 તો એનું જ x1 અને y ઢાળ m બરાબર માઇનસ a બાય b ના છેદમાં કશું નહીં એટલે આ રીતના 1 લખાય આનો ચોકડી ગુણાકાર કરીએ તો b into y minus y1 બરાબર માઇનસ a into x minus x1 માઇનસ a આ બાજુ જાય એટલે પ્લસ a x minus x1 પ્લસ b into y minus y1 બરાબર 0 આખું સમીકરણ જે આવ્યું લગભગ એ જ સાબિત કરવાનું છે જુઓ તો સમાંતર રેખાનું સમીકરણ જે સાબિત કરવાનું આવ્યું નવું કંઈ જ નથી આપણે જે ભણાવેલું છે અને તમને આવડે છે એ છે એ ભણાવેલું નહીં આ તો તમને આવડતું હતું જ મેં તમને ખાલી યાદ દેવડાવ્યું છે હવે જોઈએ પછીના દાખલામાં શું આપ્યું છે તે જોઈએ છે મિત્રો એક્ઝામ્પલ નેક્સ્ટ 12મા દાખલાની રકમમાં એમ આપેલું છે કે બે રેખાઓની વાત કરેલી છે કે જે ટોચી બિંદુમાંથી પસાર થતી હોય અને તેમની વચ્ચેના
ખૂણાનું માપ 60 ડિગ્રી છે તથા તે પૈકી એક રેખાનો ઢાળ 2 છે તો બીજી રેખાનું સમીકરણ શોધો. કોઈ પણ પ્રશ્નમાં સમજ ન પડે તો એ પ્રશ્નને નાના ભાગમાં વિભાજન કરી દેવાનું, નાના ભાગ, એટલે 100% એનું સોલ્યુશન મળે જ. કે જ્યાં પ્રશ્ન હોય તો એનો મતલબ એનું સમાધાન મળે જ. તો વિશ્વાસ અને ધગસ ઉપર આધાર છે. તો આમાં શું કીધું, પૃથ્વીમાંથી પસાર થતી રેખા છે, તેમની વચ્ચે જે પસાર થતી રેખા છે તેમની વચ્ચે બે રેખાની વાત કરી, કેટલી બધી બે રેખા. એટલે મારી લોજિક મુજબ હું ચલાવું છું, ગામડિયાના અમે માણસ છીએ, અમારી જેમ હાઈફાઈ સિટીને નથી ભાઈ, જે પૃથ્વી બિંદુ છે એમાંથી પસાર થતી રેખાને એમની વચ્ચેનો ખૂણો આ 60 છે. તેમાં બે પૈકી એક રેખાનો ઢાળ M2 કીધો છે. માનો કે L1 અને L2 બે રેખા હોય તો L1 નો ઢાળ આપણે M1 એ કેટલું લખી દઈએ છીએ, 2 લખી દઈએ, આવું કીધું છે. અને આપણને બીજી રેખાનું સમીકરણ મેળવવાનું, કોનું મેળવવાનું? હવે આમ વિચારીએ તો જે આ 60 ડિગ્રી આ બાજુ વિચાર્યું છે એ જ રીતના 60 ડિગ્રી આ રીતે પણ વિચારી શકાય કે નહીં? ડોટેડ આ બાજુ પણ આવી શકે, એ પણ 2 3 માંથી જ પસાર થાય છે. એટલે L2 ના બે વિકલ્પમાં આન્સર આવી શકે, આ બાજુ ને આ બાજુ બે બાજુ આવી શકે. હવે મહેનત કરશું એટલે ખ્યાલ આવશે કે સફળતા પાછળ અગત્યનો ભાગ શું છે? ગેમ ઝોન, ના શ્રમ, પરિશ્રમ જ. હવે જોઈએ એમાં શું કહી રહી છું, ક્યાંથી શરૂ કરું છું. જોઈએ L1 રેખાથી આપણે વાત કરી દઈએ છીએ મિત્રો. L1 નો ઢાળ રકમમાં જ આપેલો છે, જે M1 એટલે 2 આપ્યો છે. બે રેખા વચ્ચેનો ખૂણો જે છે થીટા એ 60 ડિગ્રી આપ્યું છે. અને બીજી રેખાનો ઢાળ L2 નો ઢાળ આપણને ખબર નથી, એને નામ આપી દઈએ M2 કહીએ છીએ. શું કહે છે? બે રેખા વચ્ચેના ઢાળ માટેનું સૂત્ર આપણે આવું ભણેલા છે. વચ્ચેના ખૂણા માટેનું સૂત્ર tan થીટા બરાબર માનાંકમાં M1 માઇનસ M2 છેદમાં 1 પ્લસ M1 M2 લખાય, જેમાં tan ઓફ થીટા એટલે લખાય 60 ડિગ્રી. M1 ના સ્થાને 2 માઇનસ M2 1 પ્લસ M1 ના સ્થાને 2 ઇન્ટુ M2. આગળ સાદું રૂપ આપી દઈએ છીએ, tan 60 નું મૂલ્ય રૂટથી થાય માનાંકમાં 2 માઇનસ M2 ડિવાઇડ બાય 1 પ્લસ 2 M2 લખી શકાય. તેની અંદર માનાંક દૂર કરશો મિત્રો એટલે બે વિકલ્પ આવે, પ્લસ અને માઇનસ આવી શકે છે. એ રીતના વાત કરી દઈએ તો માનાંક દૂર કરીએ એટલે કેવા પ્રકારનું થાય છે એ પણ આપણે ધ્યાન આપશું મિત્રો. માનાંક દૂર કરીએ છીએ એના સંભળાય છે ને ભાઈઓ? હેલો, હા સર. ઓકે ધન્યવાદ. જો માનાંક દૂર કરું એટલે નાના ધોરણમાં આપણે ભણી ગયેલા પ્લસો માઇનસ બે પ્રકારના વિકલ્પ આવી શકે, જેમાં 2 માઇનસ M2 છેદમાં 1 પ્લસ 2 M2. હવે સૌ પ્રથમ વિકલ્પ એક તરફની વાત કરી દઈએ છીએ. વિકલ્પ એક, વિકલ્પ એટલે વિચારોની કલ્પના કહેવાય. ગુજરાતી તો તમે બહુ સરસ ભણી ગયેલા છો ને આપણા ગુજરાતીના ઘણા સદીચરો તો બહુ સરસ ભણાવે છે જ. ગુજરાતી ભાષાના સદીચરો તો બહુ સરસ જ હોય. વિજેશભાઈ કરીને પણ ઘણા બધા તમે પરિચિત છો જ. ઘણા સદીચરો ગુજરાતી વસ્તુ જ બહુ ફાઇન છે. ચલો ધ્યાન આપી દઈએ તો પેલા હું પ્લસ વિકલ્પ લઉં છું, કોસ ગુણાકાર કરીએ તો રૂટ 3 ઇન્ટુ 1 પ્લસ 2 M2 ઇઝ ઇક્વલ ટુ 2 માઇનસ M2. કાઉન્સ થોડા બાદ આગળ વાર્તા ચાલી રહી છે, મને એમાં જ M2 ને મારે કરતા કરવા છે.
√3 plus 2 √3 plus m2 is equal to 2 minus m2 minus m2 આ બાજુ આવે એટલે પ્લસ m2 ને કોમન કાઢી લે એટલે 1 plus 2 √3 થાય. તો 2 ના 2 પ્લસ √3 છે આ બાજુ જાય એટલે માઇનસ √3 થશે. મારે m2 જોતા હતા આ પદને છેદમાં જવા દઉં તો m2 બરાબર શું લખી શકાય? m2 બરાબર જો લખવા માટેની વાત કરીએ છીએ 2 minus √3 ડિવાઈડ બાય 1 plus 2 √3 લખાય. m2 is equal to 2 minus √3 છેદમાં 1 plus 2 √3 છે. આ પહેલો વહેલો વિકલ્પ ચાલી રહ્યો છે. હવે આ જ વિકલ્પમાં ધ્યાન આપશું કે ઢાળ આવી ગઈ અને શેમાંથી પસાર થતી પેલી પૃથ્વીમાંથી પસાર થતી રેખા છે. જેના માટે વાત કરીએ L2 રેખાના સમીકરણ માટેની વાત કરી રહી છે. L2 નું સમીકરણ કેપિટલી બદલે મેં સ્મોલ લખ્યું તો પણ ચાલે. L2 ના સમીકરણ માટે શેમાંથી પસાર થતી કીધું છે રકમમાં 2 3. અહીંયા આપણે લખ્યું જ છે 2 3 મિત્રો. 2 3 માંથી પસાર થતી એમાંથી પસાર થતી અને કેટલો ઢાળ છે તો કે 2 minus √3 upon 1 plus 2 √3 ઢાળવાળી રેખાનું સમીકરણ લખી દઈએ તો y minus y1 બરાબર m into x minus x1. y minus y1 એટલે 3, m એટલે 2 minus √3 upon 1 plus 2 x minus x1 x1 એટલે 2 લખાય. આ 1 plus 2 √3 ગુણકમાં જશે મિત્રો. આના છેદમાં 1 છે 1 plus 2 √3 ગુણકમાં y minus 3 is equal to 2 minus √3 into x minus 2. ઘણા બધા માનવો આંશિક કાઉન્સ એવો છોડી નાખે ને કે પોતે ચક્કર ખાઈ જાય. આપણને કાઉન્સ છોડતા પણ આવડવું જોઈએ કે આ y છે ને આપણે ખબર રેખાનું સમીકરણ ax plus by plus c લાવવાનું. તો આ 1 plus 2 √3 છે એના ગુણકમાં 1 plus 2 √3 આખો એના ગુણકમાં y માઇનસ આ જ 1 plus 2 √3 ગુણકમાં 1 is equal to 2 minus √3 એના ગુણકમાં x minus 2 into 2 minus √3. જોઈએ છે વાર્તા મુજબ આ x વાળું પદ ભલે x plus by મુજબ છે. આ y વાળું પદ પેલી બાજુ જાય એટલે માઇનસ 1 plus 2 √3 into y. પછી આ માઇનસ વાળું પદ પેલી બાજુ જાય એટલે 3 into 1 plus 2 √3 અને માઇનસ 2 into 2 minus √3 આ લખાય. વિશ્વાસ દાખલામાં હોવો જોઈએ અને પોતાની જાત ઉપર હોવો જોઈએ. દાખલો આપ્યો એટલે એમાં તેનો વિશ્વાસ હોય છે. પછી આપણા જેવા બધા થોડું કરે એટલે જાત પર વિશ્વાસ આવી જાય. આમ છે આનો કાઉન્સ છોડીને સાદુરૂપ આપવા પ્રયત્ન કરી 3 × 3 3 × 6 2 × 4 અને માઇનસ માઇનસ 2 એટલે ફાઇનલ સમીકરણ જો આનું લખવામાં આવે તો એનું ફાઇનલ સમીકરણ 2 minus √3x પછી minus 1 plus 2 √3y plus 3 માંથી 4 જાય એટલે 1 plus 6 ને 2 8 √3 is equal to 0 સમીકરણ છે. આ વિકલ્પ જે થયો છે એ પરિણામ 1 તરીકે લઈએ છીએ. એક વિકલ્પ. બીજા વિકલ્પ માટે વાત કરીએ. આ વિકલ્પ શેના માટેની વાત કરીએ? આખો વિકલ્પ 1 માટે છે. આ પ્લસ વિકલ્પ 2 માટે વાત કરી રહી છે. વિકલ્પ 2 તો એની અંદર પ્લસના બદલે માઇનસ જો અહીંયા વિકલ્પની વાત ચાલે છે. આ વિકલ્પ 1 વિકલ્પ 2 માઇનસ √3 કૌંસમાં 2 minus m2 2 minus m2 upon 1 plus 2m. જોઈએ આગળ એમાં ને એમાં જ તેની અંદર પણ ક્રોસ ગુણાકાર કરીને આગળ વધી રહ્યા છે. દાખલામાં જ minus √3 કૌંસમાં 1 plus 2m is equal to 2 minus m2 કૌંસ છોડીએ તો minus √3 અને minus 2 √3m2 is equal to 2 minus m2 આ બાજુ આવશે
પ્લસ m2 માઇનસ 2√3m2 ઇઝ ઇક્વલ ટુ આ માઇનસ √3 આ બાજુ ગયા એટલે પ્લસ √3 આ બાજુ એટલે પ્લસ √2 m2 કોમન 2 m2 કોમન કાઢું તો 1 માઇનસ 2√3 ઇઝ ઇક્વલ ટુ 2 પ્લસ √3 જેમાં ને એમાં જ આગળ વધી રહ્યા છે મિત્રો. તો m2 નું મૂલ્ય તરફ m2 ઇઝ ઇક્વલ ટુ 2 પ્લસ √3 ડિવાઇડ બાય 1 માઇનસ 2√3 લખી શકાય. આ m2 નું મૂલ્ય શું છે? જો કોઈ છેદમાંથી માઇનસ કોમન કાઢીને આગળ લખો તો ચાલે, આ લખો તો પણ ચાલે. આ ઢાળ આવી ગયો શેમાંથી પસાર થતું કીધું છે રકમમાં 2 માંથી પસાર થતું. તો 2 માંથી પસાર થાય 2 પ્લસ √3 અપોન 1 માઇનસ 2√3 ઢાળવાળી રેખાનું સમીકરણ y માઇનસ y1 બરાબર m ઇન્ટુ x માઇનસ x1. ધ્યાન આપી દઈએ છીએ એમાં આગળ વધીએ છીએ. y માઇનસ y1 એટલે 3 m ઇન્ટુ x માઇનસ x1 x1 એટલે 2 નહીં તો ઢાળનું મૂલ્ય 2 પ્લસ √3 ડિવાઇડ બાય 1 માઇનસ 2√3 અને ગુણકમાં જશે 1 માઇનસ 2√3 ગુણકમાં y માઇનસ 3 ઇઝ ઇક્વલ ટુ 2 પ્લસ √3 કાઉન્સમાં x માઇનસ 2. આગળ સાદુરૂપ આપી દઈએ છીએ. કયા સ્વરૂપનું લાવવાનું ખબર છે ને? ax by ને c સ્વરૂપનું આખું પદ y આરે ગુણી દો y ઇન્ટુ 1 માઇનસ 2√3 માઇનસ 3 ઇન્ટુ 1 માઇનસ 2√3 2 પ્લસ √3 ઇન્ટુ x માઇનસ 2 ઇન્ટુ 2 પ્લસ √3. જોઈએ હું 0 લખી દઉં છું. પહેલા લખી દો 2 પ્લસ √3 ઇન્ટુ x પ્લસ વાળું પદ આ બાજુ ગયું એટલે માઇનસ 1 માઇનસ 2√3 ઇન્ટુ y. ત્યારબાદ આ માઇનસ વાળું આ બાજુ ગયું એટલે પ્લસ 3 ઇન્ટુ 1 માઇનસ 2√3 અને માઇનસ 2 ઇન્ટુ 2 પ્લસ √3. વિશ્વાસ જ પ્રગતિનું સાધન છે. x 1 માઇનસ 2 ઇન્ટુ y ની અંદર કાઉન્સ છોડી દઈએ છીએ મિત્રો. 3 3 6 √3 માઇનસ 4 અને માઇનસ 2√3. x વાળું ઉપર પહેલા લખી દે 2√3 ઇન્ટુ x માઇનસ અંદર જવા દે તો માઇનસ 2√3 એ પ્લસ થાય પ્લસ 1 એ માઇનસ 1 ઇન્ટુ y અને પ્લસ એના બરાબર 0. 3 માંથી 4 જાય 1 6 ને 2 8 એટલે માઇનસ 1 બીજો વિકલ્પ આવ્યો એટલે બંને વિકલ્પ આપણે આવી ગયા, વિકલ્પ 1 અને 2. અને ત્યારબાદ એના પછીના દાખલા તરફ વાત કરી દઈએ છીએ. 13 નંબરના દાખલામાં શું કહે છે તે જોઈશું. જેની અંદર વાતચીતમાં આગળ કઈ વાત ચાલે છે? જો રકમમાંથી સોલ્યુશન મળશે જેના અંત્ય બિંદુ હંમેશા છે ને રેખાખંડના છે. રેખાનું કઈ અંત્ય બિંદુ ન હોય, રેખાને બે બાજુ તીર હોય એટલે એનો મતલબ આગળ ચાલી જ જાય. હા, રેખાનું મધ્ય બિંદુ ન હોય, યાદ રાખજો. જે કઈ માપ ને લંબાઈ ને પહોળાઈ ને બધું છે ને રેખાખંડનું હોય. રેખાખંડ એટલે રેખાનો જે ભાગ કરેલો હોય એને રેખાખંડ તરીકે કહી શકાય. તો જોઈએ 13મા દાખલાની અંદર શું છે એ વાત કરી દઈએ. રકમની શરૂઆતમાં ધ્યાન આપી દઈએ. જેના અંત્ય બિંદુઓ 3 4 અને -1 2 હોય અને એમાં જ રેખાખંડના આ તો હોય જ કીધેલું છે. એમાં જ તેવા રેખાખંડના લંબ દ્વિભાજકનું સમીકરણ મેળવો. કોનું કીધું? લંબ દ્વિભાજક, વેગ, મધ્યઘાત, ખૂણાનો દ્વિભાજક, આવા બધા ટોપિક અગાઉ આપણે ચલાવેલા.
તમારામાં જ અમુક ભાઈઓએ જવાબ આપેલા, બરાબર. અહીંયા આપણે ભૂતકાળને પાછું પૂછવામાં સમય બગાડતા નથી, તમને આવડે જ છે એમ માનીને જ આપણે જોઈએ છીએ. તમને યાદ જ છે કે 8, 9, 10 ના ગુરુજી શીખવાડે. તો 3, 4 અને -1, 2 દાખલા તરફ જોઈએ. આ રીતના રેખાખંડના બે અંકીય બિંદુઓ એ બી, જેમાં એકના યામ આપણને રકમમાં આપ્યા છે 3, 4 અને ત્યારબાદ બેના યામ -1 અને 2 હોય તેવા રેખાખંડના લંબ દ્વિભાજક, લંબ એટલે 90 ડિગ્રી, દ્વિભાજક એટલે બે ભાગ. અહીંથી આમ દોરવામાં આવે આ લંબથી એક્ઝેક્ટ 90 ડિગ્રી આ રેખા, એને માનો કે મિડ પોઈન્ટ એમ કહેવાય. તો હવે કોઈ પણ રેખાનું સમીકરણ મેળવવું તો આપણે જાણીએ છીએ કે એના માટે એક ઢાળ હોવો જોઈએ, એક બિંદુ હોવો જોઈએ. એનું સમીકરણ મેળવવાનું છે. લંબ દ્વિભાજક એટલે શું છે? રેખાખંડના મધ્ય બિંદુમાંથી પસાર કરી એના બે સરખા ભાગ કરે એવી રેખાને લંબ દ્વિભાજક કહેવાય. એનું સમીકરણ મેળવવાનું છે. કોનું સમીકરણ મેળવવાનું છે? તો એનું સમીકરણ માટેની વાત કરી દઈએ તો એમાં ચોક્કસ બિંદુ એમ શોધવું પડે, એટલે ખાલી જગ્યા બિંદુમાંથી પસાર થાય અને ખાલી જગ્યા ઢાળવાળી રેખાનો સમીકરણ. કયું સૂત્ર વાપરશું એ જાણીએ છીએ. કયું? y-y1 બરાબર m ઇન્ટુ x માઇનસ x1. આ સૂત્ર વાપરીએ એટલે દાખલો પૂરો. ચલો હવે એનું સમીકરણ માટે એનું આપણી પાસે કંઈ દેખાતું તો છે નહીં સર, એ કેમ મેળવી શકાય? જો પેલા એ બી નો ઢાળ મળે એ ઉભા બિંદુ મેળવવું તો મેળવી શકાય. ના તો ચલો એમ ની વાત કરીએ. તો એમ બિલોંગ્સ ટુ એમ એ રેખાખંડ AB નું મધ્ય બિંદુ છે. તો એમના યામ મેળવેલી, એમના યામ કોઈ પણ મધ્ય બિંદુનો યામ મેળવવા હોય તો x યામનો સરવાળો ડિવાઈડ બાય 2, y યામનો સરવાળો ડિવાઈડ. x યામમાં લઈએ તો 3 and also -1 અને y યામ 4 અને 2, 4 અને 2. એમાંથી એક જાય તો 2, 2 ભાગ્યા 2 એટલે 1, 4 ને 2 6 ભાગ્યા 2 એટલે 3. એમના યામ અને એમ એ જે છે એ રેખાખંડ AB સોરી એલ પર આવેલું છે. શેના પર આવેલો? એલ પર. એમથી એલ પર આવ્યો છે. એ બિંદુ આવી ગયું 1, 2. કયું બિંદુ આવ્યું? હવે AB નો ઢાળ લે, રેખા AB નો ઢાળ. એટલે જે રેખાનો ઢાળ હોય ને એ જ રેખાખંડનો હોય. એ કે સાહેબ તમે રેખાનું ચિહ્ન દોર્યું તો આમ દોરો તો રેખા થઈ જાય ને. અમુક વસ્તુ સમજી જવાનું, બધું દોરવાનું કહેવાનું ન હોય. 10માં ભણતો હોય છોકરોને એમ કહે કે તું 9મું પાસ છો, 7મું પાસ છો, કે 6થું પાસ કર્યું, ન પૂછવાનું હોય પહેલા. ખબર પડી જ જાય કે 10મું પાસ હોય તો આગળનું બધું આવી જ ગયું. હવે એ જ રીતના AB નો ઢાળ માટે અંશમાં y યામનો તફાવત છેદમાં x યામ. અંશમાં y યામનો તફાવત એટલે 2 અને 4 છેદમાં x યામ -1 અને 3. 2 - 4 એટલે -2, -1 - 3 is also equal to -4 થાય. That's good one. Then after now minus minus is also cancel. તો 2/4 ને લખી દઈશું મિત્રો 2 એકા 2 અને 2 દુ 4. એટલે આ ઢાળનું મૂલ્ય જે આવ્યું મિત્રો AB is equal to આપણે લઈએ M1 જે AB નું ઢાળ જેનું મૂલ્ય 1/2. હવે AB છે ને એને લંબ છે. AB એ કોને લંબ છે? એને લંબ છે. તો લંબ હોય તો લંબ રેખામાં જોઈએ એલનો ઢાળ, એલનો ઢાળ હોય એને M2. અને લંબ રેખાના ઢાળનો ગુણાકાર કેવો થાય? માઇનસ. M1 નું મૂલ્ય આપણી પાસે 1 છે જ, 1/2 છે. એટલે આ મળ્યું 1/2 ઇન્ટુ M2 ઇઝ ઇક્વલ ટુ -2. M2 બરાબર શું છે? -2. જે કોનો ઢાળ કહેવાય? એલનો ઢાળ કહેવાય. કોનો કીધો? એલનો ઢાળ. એલનો ઢાળ આવ્યો. કેટલો ઢાળ આવ્યો મિત્રો? -2. તો -2 ઢાળ વાળો અને ગણતરીમાંથી પસાર થયો
હવે આપણે દાખલામાં પૂર્ણાવતી કરવાની, દાખલાની પૂર્ણાવતી, નોટ બીજી લેક્ચર પૂર્ણાવતી, પીરિયડ પૂર્ણાવતી નો હોય નો. y1 એટલે 3, m એટલે -2, x - x1 એટલે 1, y - 3 is equal to -2x plus 2. તો જોઈએ ફાઇનલ આન્સર -2x આ બાજુ +2x plus y -3 -2 એટલે -5 is equal to 0. દાખલો પૂરો. હવે આપણું હાસું છે ખોટું છે ચેક કરવો તો પણ કરી શકાય. આ એમના એમ છે 1 થી એમ મૂકી દો આ સમીકરણ 1 into 2 એટલે 2 minus અને 3 2 plus 3 5 5 minus 5 એટલે 0 થઈ ચેક કરી શકાય. ચલો હવે આપણે 13માં પછી 14માં દાખલા તરફ જઈ રહ્યા છીએ. જોઈએ એમાં શું કહેવામાં આવ્યું છે તે. ઘણા બધા દાખલાઓનું સોલ્યુશન આપણા ગુરુજીને કારણે છે. દાખલો 10ના સરસ મજાના બીજે વાળા ગુરુજી હોય છે તો ઘણીવાર ભાઈઓ કરતા બહેનો આગળ ઘણા બધા ભણે કે સાહેબ બેન પાસે મજા આવે ભણવાનું, બરાબર. અને ઘણા બધા ભાગવત ગીતા આપણે ધાર્મિક ગ્રંથ છે એમાં ભણેલું હોય છે અને જાણીએ છીએ કર્મણ્યમ બાધી કરેશ તું માં ફલેશું કદાચ. તમારું કર્મ તમને કોઈ જગ્યાએ છોડતો નથી. તમને એમ થાય કે અહીંયા મને કોઈ જોતું નથી, કોઈને ખબર નથી પડતું, આ રીતના આનંદ કરી લો, એ ફળ ભોગવવાનું ને ભોગવવાનું જ હોય છે. તો એ જ રીતના ઘણીવાર આપણે ભણવાના સમયે ભણતા નથી હોતા અને બીજી મોજ મજા કરેલી હોય છે તેનું ફળ આપણે ભોગવવું પડે જ. હું નથી કહેતો ઋષિ મુનિ કહેતા હતા 25 વર્ષ સુધી જે જુવાન અવસ્થા હોય એમાં 16 થી 25 વર્ષ યુવાન અવસ્થામાં ભણી અને પોતાની કારકિર્દી બનાવવાની હોય છે, મા બાપનું નામ રોશન કરવાનું હોય છે, એ જ અગત્યનો હેતુ છે. અને સમય તમારો ભણવાનો હોય તો સમયને જ સમય આપો, બીજે સમય ન આપો. ભણવાનો સમય ત્યાં જ સમય આપો, બીજે તો કોઈ વસ્તુ જરૂરી જ નથી, બીજું બધી વસ્તુ તો સાઈડ પ્રોડક્ટ છે ભાઈ. ચલો આગળ આપણે આવતા રહીએ આપણી દુનિયામાં કે -1 માંથી પસાર થતી રેખા પર દોરેલા લંબનો લંબ ભાગ શબ્દ. સાહેબ લંબ ભાગ શબ્દનો અર્થ શું થાય? તો એનો અર્થ એવું કહે છે ગુરુ બીજે પાર્ટી વાળા કે આ એક રેખા છે ને એને આમ લંબ દોરીએ એ બીજી રેખા થઈ ને બે જ્યાં છેદે ને એ લંબ બિંદુ ને લંબપાત બિંદુ કહેવાય. હવે શું કીધું -1 માંથી કીધું છે -1 છે એમાંથી કઈ રેખા કીધું 3x - 4y તમે લખો 3x - 4y - 60 બરાબર 0. દોરેલા લંબનો લંબપાત એમ શોધવાનું. હવે સાહેબ શું કરશો? મણિભાઈનો એમ લાવવાનું છે, મંજીભાઈનો એમ છે બિંદુ લાવવાનું. જોઈએ આપણા ગુરુજીને યાદ કરીને L1 નું સમીકરણ આપણી પાસે છે. L1 આપણને ઓલરેડી આપ્યું છે 3x - 4y - 60 બરાબર 0. બરાબર છે. નાઉ વી પોઈન્ટ ધ ફોકસ ધીસ ધ એક્ઝામ્પલ. ચલો L1 આપ્યું છે અને આગળ વધીએ છીએ. L1 નો ઢાળ મળી જાય આપણને. L1 નો ઢાળ, L1 ના ઢાળ ઉપર હું આખો દાખલો આમ ભલે 10 મિનિટનો થાય, હું આખો દાખલો તમને 30 સેકન્ડમાં કહી દઉં છું, 30 સેકન્ડમાં થઈ શકે. ચલો L1 ના ઢાળ ઉપરથી M1 નો ઢાળ મળી જાય, M1 ના ઢાળ ઉપરથી L2 નો ઢાળ વ્યસ્ત અને વિરોધી મળી જાય. એ ઢાળ આવી ગયું, આ બિંદુ જે છે એને માનો કે જે -1 માંથી પસાર થાય એટલે એ ઢાળ ને એક બિંદુ એટલે રેખા L2 નું સમીકરણ મળે. માનો કે L2 નું સમીકરણ જે આવ્યું એને પરિણામ નંબર 2 કહેવાય. બરાબર. પરિણામ 1 તો આપણી પાસે છે જ. આ બંનેનો હું લોપ કરું એટલે બંનેનો છેદ બિંદુ એટલે M બિંદુના યામ XY જે લોપની એટલે દ્વારા જે બે યામ X અને Y જે જરૂર હતા એમના યામ એ મળી જાય. દાખલો પૂરો. આખો દાખલો હું 30 સેકન્ડમાં બોલી લઉં. હવે હું બોલ્યો છે કરવું પડે. મોદી સાહેબ કહે કે આપની ખાતે में सब इतना पैसा आ जाएगा, આવી જ જાય. સિલિન્ડર ફાયદો કરાવી દીધો, જીબી ફાયદો કરાવી દીધો, રોડ રસ્તા તમે કેટલો ઘરને ફાયદો કરાવી દો એના વખતે બધાના 100 માંથી 100 માર્ક. એવી જ રીતે ચલો હવે જોઈએ L1. L1 છે એનો ઢાળ એટલે M1 -a/b
-3 upon -4 એટલે ઓલરેડી લખાય માઇનસ માઇનસ કેન્સલ એટલે 3/4 તો m1 નું મૂલ્ય છે 3/4 m1 નું મૂલ્ય આવી ગયું. હવે L1 અને L2 પરસ્પર લંબ છે તો આપણે L2 નો ઢાળ નામ આપી દઈએ છીએ L2 છે અને L1 લંબ L2 તો બંનેના ઢાળનો ગુણાકાર -1 જેમાં m1 વેલ્યુ 3/4 is into m2 બરાબર -1 તો m2 બરાબર -4/3 છે m2 is equal to -4/3 હવે આ ઢાળ આવી ગયો છે અને L2 જે છે એ શેમાંથી પસાર થાય -1 થઈ જાય L2 નું સમીકરણ લખો -1 માંથી પસાર થાય -1 માંથી પસાર થાય અને -4/3 ઢાળવાળી રેખાનું સમીકરણ કયું સૂત્ર y y1 બરાબર m into x minus x એની અંદર આપણે મૂકી દઈએ છીએ જો એક દિશામાં આપણે વાત આગળ વધી રહ્યો છે એ જ હમણાં કરી દો છો ખોટું જવા દો તો નીચે થોડીક જગ્યા કરી દો ચલો ને અને થઈ જાય બસ y minus y1 એટલે 3 m એટલે -4/3 x minus x1 પર x1 કેટલું -3 ગુણકમાં એટલે 3y minus 9 is equal to -4x minus minus plus plus or minus minus 4 પેલી બાજુ બધું લઈ જાય -4x આ બાજુ એટલે +4x plus 3y minus 9 plus 4 એટલે -5 બરાબર 0 અને નંબર આપી દઈએ જે કોનું સમીકરણ છે L2 નું સમીકરણ L2 નું સમીકરણ આપણે આવ્યું મિત્રો 4x plus 3y 4x plus 3y minus 5 બરાબર 0 એ નંબર 2 છે એને નીચેનો ઉપરનો લખ્યું છે હવે આ જે પદ આવ્યું છે ધ્યાન આપી દઈએ છીએ આપણે 3 minus 3 અને ત્યારબાદ કીધું 1 માં ની અંદર સાદું રૂપમાં આગળ જોઈએ છીએ તો જે સમીકરણ સોરી અહીંયા છે ને જો x વાળા પદની અંદર -4/3 ધારા છે ઉલ્લેખ કરીને બિંદુના મરૂ 4 હા એટલે આ મૂલ્ય આવ્યું જે 4x plus 3y minus 5 હવે અહીંથી આપણા 9th ના ગુરુજીને યાદ કરીએ આ છે ને L2 નું સમીકરણ શોધ્યું છે કયું આ L2 નું સમીકરણ થોડુંક સ્પીડમાં તો 4x plus 3y minus 5 આ L2 ના L1 બે ભેગા ક્યાં થાય L1 છે L2 બરાબર બિંદુ M કહેવાય તમે લોકની રીત કરવી હોય તો લોકની રીત માટે અહીંયા L1 નો સહગુણક 3 છે x અહીંયા 4 છે સમીકરણ 1 ને છે ને હું 4 વડે ગુણું હવે હું જે કરું છું જોજો 1 ને 4 વડે ગુણું છું અને 2 ને છે ને 3 વડે ગુણું તો 1 અને 2 પર લોકની રીત પર 1 અને 2 પર ગમે રીતે લોકની રીત આદેશની રીત ચોકડી ગુણાકારની રીત કોઈ પણ કરી શકાય as you like as you want as you see anybody else x નો સહગુણક 4 તો 4 વડે ગુણીએ મિત્રો તો 4 તેરી 12 ચોકે ચોકે 16 16 ચોકે 64 સમીકરણ 1 ને 4 વડે અને 2 ને 3 વડે 3 ચોક 12 3 તેરી 9 અને 3 પંચા 15 is equal to 0 નિશાની ચેન્જ કરીએ માઇનસ માઇનસ પ્લસ પ્લસ માઇનસ કેન્સલ 16 ને 9 25 એટલે -25 થાય 64 વત્તા 15 64 વત્તા 15 જોઈએ તો 14 માંથી 5 જાય એટલે હું માઇનસ નિશાની સાથે લખું છું મિત્રો માઇનસ 14 માંથી 5 જાય 9 5 માંથી જાય 4 બરાબર 0 y બરાબર -49 ના છેદમાં 25 આવી y નું મૂલ્ય -49 ના છેદમાં 25 હવે આ જ વેલ્યુ સમીકરણ કોઈ પણ એકમાં મૂકીએ માનો કે સમીકરણ 2 માં મૂકતા લઈએ સમીકરણ 2 માં 4x plus 3y
-5 બરાબર 0 છે. વાયનું મૂલ્ય -49/25 છે. 4x બરાબર, ધ્યાન આપશો 3 ગુણ્યા માઇનસ વાળું પદ -5 પેલી બાજુ જાય એટલે +5, અને 49 ગુણ્યા 3 જે છે ને એનો ગુણાકાર કરીએ તો 9 તેરી 57 અને 147 જેવું થાય, તો પણ કરી નાખવું સારું. 1 મિનિટ મોડો ગણાય એ ચાલે. 147 પેલી બાજુ જાય +147/25 +147/25, માઇનસ પેલી બાજુ એટલે પ્લસ અને -5 પેલી બાજુ એટલે 25 પંચા 125. 4x બરાબર 125 વત્તા 147/25, તો 147 જે છે એમાં ઉમેરી દઈએ. માનો કે 125 272 છેદમાં 25 ચોખ્ખું હો, 272/25, x બરાબર 272/16 લખાય. છેદ ઉડે છે, છેદ ઉડાડી શકાય એવું છે. આમાં કંઈક આપણે બાકી ચેક કરી લઈએ ફરીવાર. 4x + 3y - 5, એમાં yની વેલ્યુ -49/25, 29/25. મેસેજ ફરીવાર કરી દેખાય બરોબર. આજકાલ કારણ કે સમય ઓછો છે, મેસેજ પણ આપણા ગુરુજી આવી ગયો છે. 4x 49 તેરી એટલે 147/25, 147/25 - 5 બરાબર 0. 25 પંચા 125 ને 125માં ઉમેરવામાં આવશે 147 એટલે 272, -272 વાળું પદ પેલી બાજુ એટલે +272/25. આ ચારે ઉડે છે, જો ચારે ઉડે તો 4 × 7 = 28, પણ 4 × 6 = 24, 3 × 4 = 68/25. કોની વેલ્યુ x. આ જે યામ xy કહેવાય એમના યામ xy, જેમાં x અને y ની વાત કરી દઈએ તો x યામ કેટલું, x યામ 68/25 અને y યામ -49/, દાખલો અહીંયા આપણે પૂરો કર્યો. આના બધાના સ્ક્રીનશોટ લઈ લઈશું મિત્રો. સંભળાતું તો ભાઈઓ એટલેથી શરૂ કરેલું આજનામાં અહીંથી 10મા દાખલાનો સ્ક્રીનશોટ લઈ લઈશું મિત્રો. 10મો પછી આ 11 અને 12, 11માનો સ્ક્રીનશોટ, ત્યારબાદ મિત્રો આ 12માનો સ્ક્રીનશોટ, પછી આ 13 અને 14 ભેગો, ધન્યવાદ, ખૂબ આભાર મિત્રો. બરાબર, અત્યાર સુધી તમને ખ્યાલ આવી જ ગયેલો છે. હવે પછીનું આપણે નેક્સ્ટ પીરિયડ